તમારા દરેક કામ છેલ્લી ઘડીએ બગડી જાય છે, પૈસા આવતા આવતા અટકી જાય છે, નોકરી, ધંધો, લગ્ન કે ઘર કે કોઈ શુભ કાર્યમાં વારંવાર વિઘ્ન આવે છે. તો આ વિડીયો આખો જરૂર જુઓ, કારણ કે કદાચ તમારી કુળદેવી માતા તમને એક સંકેત આપી રહી છે. ઘણા લોકો આખી જિંદગી મંદિરોમાં ફરતા રહે છે, અનેક ઉપાયો કરે છે, પરંતુ પોતાની કુળદેવી માતાને ભૂલી જાય છે. જ્યારે આપણા પરિવારની રક્ષા કરનાર સૌથી પ્રથમ શક્તિ તો કુળદેવી જ હોય છે. આજે આપણે જાણીશું કે જો તમારા કામ અટકી રહ્યા હોય તો કુળદેવી માતાની કૃપા કેવી રીતે મેળવવી અને કેવો સરળ ઉપાય તમારા જીવનમાં ચમત્કારિક પરિવર્તન લાવી શકે છે. તમારા કામ અટકે છે તો કુળદેવી માને આટલું કરો. મિત્રો, આપણા સનાતન ધર્મમાં કુળદેવીનું સ્થાન ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. દરેક કુટુંબની દરેક એક આધ્યાત્મિક દેવી હોય છે, જેને કુળદેવી કહેવામાં આવે છે. આપણા પૂર્વજો વર્ષો સુધી તેમની ભક્તિ કરતા આવ્યા છે અને તેમના આશીર્વાદથી આખા પરિવારનું કલ્યાણ થતું હોય છે. પરંતુ આજના સમયમાં ઘણા લોકો પોતાની કુળદેવી કોણ છે તે પણ નથી જાણતા. કેટલાક લોકો જાણતા હોવા છતાં વર્ષો સુધી માતાજીનું સ્મરણ કરતા નથી. આવી સ્થિતિમાં જીવન ધીમે ધીમે અવરોધિત આવવા લાગે છે. ઘણા લોકો ફરિયાદ કરે છે કે અમે ખૂબ મહેનત કરીએ છીએ છતાં સફળતા મળતી નથી. કમાણી થાય છે પણ પૈસા ટકતા નથી. ઘરમાં અશાંતિ રહે છે, વારંવાર બીમારી આવે છે, લગ્નમાં વિલંબ થાય છે, ધંધામાં નુકસાન થાય છે. આવી પરિસ્થિતિમાં સૌથી પહેલાં પોતાની કુળદેવી માતાનું સ્મરણ કરવું જોઈએ. સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું, ત્યારબાદ સ્વચ્છ કપડાં પહેરીને માતાજીના ફોટા અથવા મૂર્તિ સક્ષમ ઘીનો દીવો પ્રગટાવવો. દીવો પ્રગટાવ્યા પછી માતાજીને કુમકુમ અને અક્ષત અને ફૂલ અર્પણ કરવા. ત્યારબાદ બંને હાથ જોડીને શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરવી. હે મારી કુળદેવી માતા, જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો મને ક્ષમા કરજો. મારા જીવનમાં દુઃખ, અવરોધ અને મુશ્કેલીઓ દૂર કરીને મને સાચા માર્ગ પર ચાલો. મિત્રો, જ્યારે ભક્ત સાચા હૃદયથી પ્રાર્થના કરે છે ત્યારે માતાજી તેની પ્રાર્થના જરૂર સાંભળે છે. કુળદેવીની ભક્તિમાં સૌથી મહત્વની વાત છે શ્રદ્ધા. માત્ર ઉપાય કરવાથી કંઈ નથી થતું. જો મનમાં વિશ્વાસ ન હોય તો કોઈ પણ ઉપાયનું ફળ મળતું નથી. ઘણા ઘરોમાં એવું જોવા મળે છે કે કુટુંબના લોકો વચ્ચે ઝઘડા વધે છે, ભાઈ વચ્ચે મતભેદ થાય છે, ઘરમાં શાંતિ રહેતી નથી. આવી પરિસ્થિતિમાં પણ કુળદેવી માતાનું પૂજન ખૂબ લાભદાયક માનવામાં આવે છે. જો શક્ય હોય તો દર શુક્રવાર અથવા મંગળવારે માતાજીની સુખડી, લાપસી અથવા કોઈ સાત્વિક પ્રસાદ ધરાવો. પ્રસાદ ધરાવ્યા પછી પરિવારના તમામ સભ્યોને પ્રસાદ આપવો અને માતાજીનું નામ લેવું. વડીલો કહે છે કે જે ઘરમાં નિયમિત રીતે કુળદેવી સ્મરણ થાય છે ત્યાં નકારાત્મક શક્તિઓ ટકી શકતી નથી. આ ઉપરાંત વર્ષમાં ઓછામાં ઓછું એક વખત કુળદેવીના મૂળ સ્થાન કે દર્શન કરવા જવું જોઈએ. ત્યાં જઈને માતાજીનો આભાર માનવો અને પોતાના ભક્તોને નિરાશ કરતા નથી, પરંતુ તેમની કૃપા મેળવવા માટે ધીરજ, શ્રદ્ધા અને સારા કર્મો જરૂરી છે. જો તમે કોઈનું ખરાબ નથી કરતા, સત્યના માર્ગ પર ચાલો છો અને માતાજી પર વિશ્વાસ રાખો છો, તો ધીમે ધીમે જીવનના અવરોધો દૂર થવા લાગે છે. ક્યારે માતાજી આપણને તરત આપતા નથી, કારણ કે તેઓ યોગ્ય સમયની રાહ જોતા હોય છે. તેથી ક્યારે વિશ્વાસ ન ગુમાવવો. આજે જ પોતાની કુળદેવી માતાનું સ્મરણ કરો, દીવો કરો, પ્રાર્થના કરો અને માતાજી પર સંપૂર્ણ વિશ્વાસ રાખો. કોમેન્ટમાં લખજો જય મેલડીમાં, જય માતાજી, જય અંબેમાં.